યસ ફ્રેન્ડ્સ, તો તમને આ આજે સાદા પરાઠા જેવું લાગતું હશે, પણ સાદું નથી, એકદમ યુનિક. અને તમે છોકરાઓને લંચ બોક્સમાં પણ આપશો તો એને મજા પડી જશે એવા પરાઠાની રેસીપી, એટલે કે પાપડ પરાઠાની રેસીપી આજે હું તમને બતાવીશ. તો ચલો જોઈએ. ફ્રેન્ડ્સ, તો અહીંયા આપણે પાપડ પરોઠા બનાવવા માટે ઘરમાં જે સાદો રોટલીનો લોટ યુઝ કરીએ એ જ લીધેલો છે. અને હવે એમાં આપણે સૌથી પહેલાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ. મીઠા બાદ આપણે ચપટી અજમો હાથેથી કૂટીને નાખીશું અને 2 ચમચી આપણે મોણ માટે તેલ નાખીશું. અને સૌથી પહેલાં આપણે બધું કોરું જ મિક્સ કરી લઈશું. બધું જ બરાબર મિક્સ થઈ ગયા બાદ હવે આપણે જરૂર મુજબ પાણી લઈ અને લોટ બાંધી લઈશું. નહીં કઠણ નહીં ઢીલો એવો આપણે લોટ પરોઠાનો બાંધવાનો છે. અને ફ્રેન્ડ્સ, આપણો લોટ અહીંયા બંધાઈ ગયો છે ને હવે આપણે એને 1 ચમચી તેલ નાખી અને સરસ રીતે મસળી લઈશું. અને ફ્રેન્ડ્સ, મસળ્યા બાદ આપણે એને 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. ફ્રેન્ડ્સ, તો આપણે અહીંયા પાપડ પરોઠાનો મસાલો બનાવવા માટે મેં 1 મીડિયમ સાઇઝનું બટેટું લીધું છે અને આપણે એને સૌથી પહેલાં ખમણી લઈએ. તમે હાથેથી પણ ભૂકો કરી શકો છો, પણ ખમણવાથી એકદમ પ્રોપર એમાં ગઠ્ઠા કે એવું કંઈ નથી પડતું, એટલે હું રિકમેન્ડ કરીશ કે તમે પણ ખમણી લેજો. ફ્રેન્ડ્સ, અહીંયા મેં 2 અડદના પાપડ લીધેલા છે અને મેં ફ્રાય કરેલા લીધેલા છે. ઘણા શેકીને બી કરતા હોય છે, પણ મને ફ્રાય કરેલા ભાવે છે એટલે મેં ફ્રાય લીધા છે. ને હવે આપણે એનો આ રીતે એકદમ જ ચૂરો કરી દઈશું. એકદમ ભૂકો આપણે કહીએ એવો ભૂકો પહેલાં પાપડનો કરીને મિક્સ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, આ રીતે તમે જોઈ શકો છો મેં એકદમ સરસ ઝીણો ચૂરો કરી લીધો છે. હવે એમાં સ્વાદ મુજબ મીઠું આમાં ખાસ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ, કારણ કે પાપડમાં ઓલરેડી મીઠું હોય જ છે. તીખાશ પ્રમાણે આપણે મરચું નાખીશું. બહુ તીખા આપણે નહીં કરીએ, કારણ કે પાપડમાં બી આપણને તીખાશ હોય જ છે. પિંચ ઓફ ચાટ મસાલો અને પિંચ ઓફ ગરમ મસાલો આપણે નાખીશું. અને ઝાઝી બધી કોથમીર આપણે નાખી દઈએ. કોથમીર વગર તો ફ્રેન્ડ્સ બધું જ અધૂરું છે, એટલે ખાસ નાખજો. અને આપણે બસ પછી એને સરસ રીતે આવું મિક્સ કરી લઈએ. ફ્રેન્ડ્સ, તો આપણો આ મસાલો જે છે એ અહીંયા રેડી છે. તમે ખાસ એ ધ્યાન રાખજો કે તમારે જ્યારે પરાઠા બનાવવા હોય ત્યારે જ તમે આ મસાલો બનાવજો, નહીં તો પાપડ છે એ આપણા ભીના થઈ જશે. એટલે તમે ઇન્સ્ટન્ટ જ આ મસાલો બનાવી અને પરાઠા બનાવી લેજો. ફ્રેન્ડ્સ, તો અહીંયા આપણે સાદું જ જે પરોઠું કરીએ એવું પરોઠું પહેલાં આપણે હાફ વણી લઈશું અને એમાં આપણે થોડો હેન્ડફુલ, આમ સાવ ઓછો નહીં, થોડો વધારે આપણે જે પાપડ પરાઠાનો મસાલો છે એ ભરી લઈશું. અને બસ ત્યારબાદ આપણે એને પેક કરી લઈએ. તો આ રીતે પહેલાં પોટલી જેવું બનાવી મસ્ત તમે સીલ બરાબર કરજો, નહીં તો કદાચ બહાર આવવાનું આપણને ઓલું રહે. અને પછી ઉપરથી આવું ચોટલી જેવું કરીએ અને જે એક્સેસ લોટ હોય આપણે કાઢી લઈશું. બસ આ રીતે પછી એને હાથથી સરસ કરી અને હવે આપણે એને વણી લઈશું. ફ્રેન્ડ્સ, તો આ રીતે આપણે આખું મસ્ત વણી લઈએ. તમે જોઈ શકો છો કે આખામાં મારો લોટ અને અંદર મસાલો બંને ફેલાયેલો છે. તો એ જ સાચી નિશાની છે કે તમે પરાઠું બરાબર વણેલું છે. અહીંયા મારી પાસે આપણી જે તવો હતો એ પણ ગરમ મેં મૂકી દીધો હતો. અને હવે આપણે એને સિમ્પલ જેમ પરાઠું શેકતા હોય એ જ રીતે શેકી લઈશું. સેજ ફ્રેન્ડ્સ બંને બાજુ શેકાઈ જાય પછી આપણે ઘી લગાડીશું. તમને તેલ બટર જે ફાવતું એમાં તમે કરી શકો છો, પણ હું ઘીમાં જ અહીંયા કરું છું. તો બસ 2 સાઈડ આવી રીતે મસ્ત શેકાઈ જાય એટલે આપણું પરાઠું રેડી છે.
ફ્રેન્ડ્સ લુક એટ ધીસ, કેટલું મસ્ત આપણું બલૂનની જેમ આખું પરાઠું ફૂલ્યું છે અને એ જ નિશાની છે કે તમારું પરોઠું એકદમ સુપર ડુપર થયું છે. અહીંયા આપણું યમ્મી પાપડ પરાઠું રેડી છે. એની સાથે મેં અહીંયા મરચાં મીઠાળું દહીં લીધું છે, પંજાબી અથાણું છે અને કોઈ પણ પરાઠા જ બટર વગર તો અધૂરા જ છે, એટલે મેં એ પણ અહીંયા ઉપર મૂકી દીધું છે. તો યસ, ઇટ્સ રેડી ટુ ઈટ. તો ખાસ તમે પણ ફ્રેન્ડ્સ આ રેસીપી બનાવજો અને એક અલગ ને યુનિક છે, તો બહુ જ મસ્ત રેસીપી છે. ખાસ બનાવીને અમને કમેન્ટ કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોઝને લાઈક કરજો. થેન્ક યુ.